કચ્છ કમલમ ખાતે પ્રદેશ ભાજપના નવનિયુક્ત મહામંત્રી અનિરુદ્ધ દવેનો ભવ્ય અભિવાદન કાર્યક્રમ યોજાયો। કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત મહામંત્રી તથા માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવેના અભિવાદન માટે આજે ભુજ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય કચ્છ કમલમ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પાર્ટીના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અનિરુદ્ધ દવે ભારતીય જનતા પાર્ટીના જૂના અને સમર્પિત સંઘ કાર્યકર તરીકે ઓળખાય છે। તેમણે માંડવી મુન્દ્રા વિધાનસભામાં મજબૂત લીડ સાથે જીત હાંસલ કરીને ભાજપને સીટ અપાવી હતી। પ્રદેશ મહામંત્રી તરીકેની નવી જવાબદારી મળતા કચ્છ જિલ્લાના ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આ અભિવાદન કાર્યક્રમમાં સાંસદ શ્રી વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વર્ચન, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, ધવલ આચાર્ય સહિત નગરપાલિકા પ્રમુખો, તાલુકા પંચાયત પ્રમુખો, સરપંચ સંગઠનના હોદ્દેદારો, તાલુકા અને ઝોન સ્તરના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા શ્રી અનિરુદ્ધ દવેનું શાલ, પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત આગેવાનોએ તેમના રાજકીય સફર, સંઘ પ્રત્યેની નિષ્ઠા અને સંગઠન માટેના યોગદાનની પ્રશંસા કરી હતી। આ અવસરે સંબોધન કરતા શ્રી અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે મને જે જવાબદારી સોંપવામાં આવી છે તે હું સંપૂર્ણ નિષ્ઠા અને ઈમાનદારીથી નિભાવીશ। દરેક કાર્યક્રમમાં લોકો સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તે માટે વધુ સમર્પણ ભાવથી કાર્ય કરીશ। તેમણે વધુમાં કહ્યું હતું કે આપણી ઓળખ માત્ર ને માત્ર કમળના ફૂલથી છે, તેથી કમળના ફૂલ માટે દિવસ-રાત મહેનત કરવાની છે। અંતમાં તેમણે તમામ કાર્યકરોને એકતાબદ્ધ રહી સંગઠન મજબૂત બનાવવાની અપીલ કરી હતી। કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો અને કચ્છ જિલ્લામાં ભાજપને નવી ઊર્જા મળ્યાનો અનુભવ કાર્યકરોમાં જોવા મળ્યો હતો। કેન્દ્રના શીર્ષસ્થ નેતૃત્વએ અને ગુજરાતના શીર્ષસ્થ નેતૃત્વએ જે પ્રકારે આ જવાબદારી આપી છે, આ પદ નથી, કોઈ જવાબદારી છે। એ જવાબદારીનું વહન પાર્ટીના કાર્યકર્તા તરીકે સામાન્ય એક એવો કાર્યકર્તા કે જે બૂથમાં સ્લીપ લખી અને વહેંચતો હતો એવા કાર્યકર્તાને ધીમે ધીમે ધારાસભ્ય અને હવે પ્રદેશના મહામંત્રી તરીકેની જ્યારે જવાબદારી આપી છે ત્યારે હું સમગ્ર જિલ્લા વતી, સમગ્ર જિલ્લાની ટીમ વતી, સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓ વતી દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, નીતિન નબીન સાહેબ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અને સાથે સાથે આ જવાબદારી જે આપી છે એમાં રાષ્ટ્ર પ્રથમની વિચારધારાને આગળ રાખીને કામ કરવા માટેનો હું સંપૂર્ણપણે તત્પર રહીશ। બધા જ કાર્યકર્તાઓને સાથે રાખીને એ રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથેના કામમાં જોડાઈ રહું એ જ ભાવ છે મારો। વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ, ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું। બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું। ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ। અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ। વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું। બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી।
ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.